નમસ્કાર દોસ્તો, આપણે આજના હાલના આગામી 24 કલાકના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો, પાછલા કેટલાય દિવસોથી ભર શિયાળાની અંદર શરૂ થયેલો માવઠું પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું ને હજુ પણ દોસ્તો તૈયારી રાખજો, કારણ કે ગુજરાતમાં તમે જોઈ શકો છો હજુ પણ આ સિસ્ટમના વરસાદી વાદળાઓ ગુજરાતના, જેમાં ઉત્તર ગુજરાતથી માંડી અમદાવાદ જેવા શહેરથી લઈ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં દોસ્તો આપી રહ્યા છે ધોધમાર માવઠા રૂપી વરસાદ। અને આપણે આજના વિડીયોની અંદર દોસ્તો જાણીશું જેમાં 4 અને 5 નવેમ્બર ઉપર ગુજરાતના કયા જિલ્લાનું કેવું વાતાવરણ રહેવાનું છે, હજુ કયા વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે ને એટલું જ નહીં, આ બધા સમાચારોની વચ્ચે ફરી એકવાર દોસ્તો બંગાળની ખાડીની અંદર હવામાન વિભાગ તરફથી નવી એક વરસાદી લો પ્રેશર સિસ્ટમ બની ગયાના સમાચાર સામે આવી રહ્યા છે। જી હા દોસ્તો, અત્યારે જાણીશું ભારતના કયા વિસ્તાર ઉપર ભારે ચેતવણી વાવાઝોડાની આપવામાં આવી છે, અત્યારની લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે ને એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી પણ ફરી એકવાર નવા વાવાઝોડાની અત્યારે આગાહી આપવામાં આવી છે। ઠંડીની આગાહી, સ્વેટર ધાબળા પણ કાઢી લેજો દોસ્તો, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ને ફરી ગુજરાતમાં માવઠું ક્યારે થશે, આ તમામ અપડેટ દોસ્તો એક પછી એક જાણીએ। પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો અમે તમને અત્યારે દોસ્તો જોઈ શકો છો ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં ફરી એકવાર ભારતના બંગાળની ખાડીવાળા વિસ્તારો સક્રિય વરસાદને લઈ થયા ને જેમાં મ્યાનમાર કાંઠાના ભાગોમાં ઊભી થઈ છે દોસ્તો એક નવી વરસાદી સિસ્ટમ। જાણીશું તેના કારણે કયા ભાગોમાં વરસાદની સંભાવના છે। પહેલા તમે ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરી શકો છો, જેમાં અરબ સાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ દોસ્તો દ્વારકાના દરિયાકાંઠે આખરે ત્રાટકી હતી। લો પ્રેશરમાં તાટકેલી વરસાદી સિસ્ટમ જે ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો અત્યારે, જેમાં અમે તમને પાછલા 24 કલાકના વરસાદની વાત કરીએ તો દોસ્તો જેમાં અમદાવાદ શહેરની અંદર પણ સાંજના સમયગાળા દરમિયાન જાણે ચોમાસું બેઠ્યું હોય તેમ માહોલ ઊભો થયો અને અમુક વિસ્તારોમાં ધોધમાર માવઠું થયાના સમાચાર તો આ સાથે જ વડોદરાના કરજણ લાગુના વિસ્તારોથી, આણંદ વિસ્તારોથી માંડી દોસ્તો સૌરાષ્ટ્રના જેમાં પણ ભાવનગરના ઘોઘા, ટાણા, સિહોર લાગુના વિસ્તારોમાં ધોધમાર માવઠું થયાના સમાચાર। એટલું જ નહીં, બોટાદના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ધોધમાર માવઠું ને દોસ્તો ઉત્તર ગુજરાતના તમે જોઈ શકો, જેમાં સાબરકાંઠા લાગુના વિસ્તારોથી લઈ બનાસકાંઠા, ડીસાથી દોસ્તો દિયોદર સુધીના પંથકોમાં અમુક છૂટો છવાયો, જો કે પાછલી 24 કલાકમાં ગાજવીજ સાથેનો વરસાદ પડ્યો છે ને દોસ્તો હજુ પણ રાખજો તૈયારી, કારણ કે ગુજરાતના વાતાવરણ હજુ 4 નવેમ્બર ઉપર દોસ્તો એકદમ ચોખ્ખું નહીં થાય। જાણીશું આગાહી એ પહેલા તો અત્યારે અમે તમને આવી રહેલી હવામાનની લેટેસ્ટ આગાહી, આગામી કલાકોમાં કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તે જોઈશું। તો તમે દોસ્તો જોઈ શકો છો આવનારી ટૂંકા ગાળાની આગાહી જે અત્યારે હવામાન વિભાગે રજૂ કરી છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક છૂટા છવાયા ભાગોમાં હવામાન વિભાગે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે। દોસ્તો ગુજરાતના દ્વારકા કાંઠે ત્રાટકેલી વરસાદી સિસ્ટમ કે જે અપર એર સાયક્લોનિક સિસ્ટમની અંદર ગુજરાત ઉપર અત્યારે સક્રિય છે અને તેના ભેજવાળા વાદળાઓ અત્યારે ગમે તે જગ્યાએ યોગ્ય પરિબળ મળે ત્યારે દોસ્તો પ્રેસિપિટેટ થઈ રહ્યા છે ને જેના કારણે અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલના વિસ્તારોથી લઈ આમ ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના અને પૂર્વ ગુજરાત જિલ્લાના વાતાવરણમાં હજુ પણ દોસ્તો માવઠા રૂપી વરસાદની સંભાવના છે ને બીજી તરફ કચ્છના પણ રાપર લાગુના વિસ્તારોમાં દોસ્તો વરસાદ પડ્યાના સમાચાર છે ને બીજી તરફ સુરેન્દ્રનગર, બોટાદ સહિતના ભાગોમાં તમે જોઈ શકો છો હવામાનની હજુ પણ માવઠા સ્વરૂપેની ગતિવિધિનો વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત થઈ છે। વધુમાં દોસ્તો અમે તમને ખાસ કરીને જોઈ શકો છો મંગળવાર 4 નવેમ્બરની અત્યારે ભારતીય હવામાન વિભાગની અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, જેમાં આપણા ગુજરાત ઉપર જોઈ શકો છો 4 તારીખે આમ તો કોઈ મોટો ભારે કે અતિ ભારે વરસાદ પડે એવી કોઈ સંભાવના નથી, તેમ છતાં 4 તારીખના વાતાવરણની અંદર જોઈ શકો હવામાન વિભાગે ગુજરાતમાં છૂટો છવાયો
હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેનું જોઈ શકો આગાહીવાળું અહીં દર્શાવી છે। અને અમે તમને અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગના 4 તારીખના ગુજરાતના આગાહીના નકશાઓ બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેના દરિયાઈ પટ્ટીના વિસ્તારો, તો બીજી તરફ અન્ય વિસ્તારો જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ લાગુના ભાગો માટે છૂટા છવાયા તે જિલ્લાના ખૂબ જ સીમિત વિસ્તારમાં હજુ પણ દોસ્તો માવઠારૂપી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે ગુજરાતમાં આગામી કલાકોથી માંડી જેમાં 4-5 તારીખ ઉપર રાજ્યમાં કયા વિસ્તારોમાં માવઠું થશે। તો આપણે દોસ્તો 6-7 તારીખ ઉપર જે ગુજરાતમાં ઠંડીનો માહોલ આવી રહ્યો છે તેની પણ અપડેટ મેળવીશું। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત પરથી અત્યારે વરસાદી વાદળોની ગતિવિધિ જે રીતે દોસ્તો અરબ સાગરની સિસ્ટમ સૌરાષ્ટ્રના દ્વારકા કાંઠે ત્રાટકી અને તેનું દોસ્તો અત્યારે સિસ્ટમનું માર્ગ આગળ પછી તે પશ્ચિમની દિશાથી લઈ પૂર્વની દિશા તરફ જઈ રહી છે અને જેના કારણે તેના વરસાદી વાદળાઓ જોઈ શકો છો આવનારી કલાકોમાં રાજસ્થાન ઉપર પ્રેસિપિટેટ થાય, કારણ કે અત્યારે વાદળાઓ ભેજ લઈ અને રાજસ્થાન સુધીના ભાગોમાં પહોંચી ગયા છે ને જેના કારણે જોઈ શકો આગામી કલાકોમાં હવે માવઠાનું વધુ જોર રાજસ્થાનના ભાગોમાં રહે તો ગુજરાતના રાજસ્થાન લાગુના સરહદી જિલ્લાઓ જેમાં જોઈ શકો છો બનાસકાંઠાના અંબાજી, આ સાથે દોસ્તો સાબરકાંઠા લાગુના કેટલાય ખેડબ્રહ્મા, અન્ય વિસ્તારો જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર અને દોસ્તો પૂર્વ ગુજરાત જિલ્લાના તેમાં પણ બોડેલી, ડભોઈ, છોટાઉદેપુર, ચાંપાનેર, પંચમહાલ, ગોધરા સુધીના પંથકોથી લઈ દક્ષિણી ગુજરાતના છૂટા છવાયા ભાગોમાં દોસ્તો વરસાદી માહોલ ઊભો થઈ શકે છે। આમ હવે પછી વરસાદી ભેજવાળા વાદળોની ગતિવિધિ દોસ્તો ગુજરાત પરથી પશ્ચિમથી લઈ ઉત્તર પશ્ચિમની દિશા તરફ ખસી રહી છે અને ગુજરાતના જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી આ સિસ્ટમના વાદળાઓ ઓછા થઈ જાય તેમ છતાં દોસ્તો ગુજરાતનું વાતાવરણ હજુ 4 નવેમ્બર ઉપર એકદમથી ચોખ્ખું થવાની સંભાવના નથી। અમે તમને 4 નવેમ્બરની અહીં મોડલની અંદર દોસ્તો આગાહી બતાવી રહ્યા છીએ અને જેમાં સૌરાષ્ટ્રનું વાતાવરણ આખા દિવસ દરમિયાન કેવું રહે તો તમે જોઈ શકો છો દોસ્તો વહેલી સવાર આજુબાજુ ગુજરાતના વાતાવરણમાં વાદળ છાયું વાતાવરણ રહે। સૌરાષ્ટ્રની અંદર ભેજનું પ્રમાણ જોવા મળે, ધુમ્મસમય થોડા વિસ્તારોમાં વાતાવરણ અને જેમાં જોઈ શકો છો ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વહેલી સવારથી માંડી વાદળછાયા વાતાવરણની ગતિવિધિથી લઈ દોસ્તો જોઈ શકો બપોરના સમયગાળા આજુબાજુ રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાઈ જેમાં દ્વારકા, પોરબંદર, આ સાથે જ ગીર સોમનાથથી માંડી અમરેલી, ભાવનગરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છાંટછૂટ સ્વરૂપેનું હળવું માવઠું દોસ્તો હજુ પણ પડે તેવી સંભાવના। કચ્છના દરિયાઈ કાંઠાના નલિયા, માંડવી લાગુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળે તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લા જેમાં વલસાડ, આ સાથે બિલીમોરા, નવસારી, વાંસદા, ધરમપુર, ડાંગ, આ સાથે વધઈ, સાપુતારા, આ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં દોસ્તો 4 નવેમ્બર ઉપર હજુ પણ છૂટો છવાયો હળવો મધ્યમ માવઠાનો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। સાથે તમે જોઈ શકો છો દોસ્તો આમ તો હવે પછી ગુજરાત રાજ્યમાં માવઠાની ગતિવિધિ ઘટી જાય તેમ છતાં પણ રાજ્યની અંદર છૂટી છવાઈ વાદળછાઈ વાતાવરણ અને અમુક મિડ લેવલ ઉપર ભેજ જળવાઈ રહેલો હોય તો વરસાદ પડે તો જોઈ શકો છો હવે પછી આમ ગુજરાત રાજ્યમાં દોસ્તો 5 તારીખની વહેલી સવાર દરમિયાન પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ બનવાની પૂરી સંભાવના છે। એકદમ વાતાવરણ દોસ્તો સવાર દરમિયાન વાદળાઓ ઘેરાઈ જાય ને તમે જોઈ શકો દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં તો સવાર દરમિયાન જાણે એવા વાદળાઓ છવાશે। જોઈ શકો છો દોસ્તો આણંદ, તારાપુર, બાલાસિનોર, ચાંપાનેર, પંચમહાલથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લા અને દક્ષિણના પૂર્વ જિલ્લાના વિસ્તારોની અંદર દોસ્તો 5 નવેમ્બરની સવાર દરમિયાન પણ જાણે માવઠું થવાનું હોય તેમ વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો તમે જોઈ શકો છો વલસાડ અને નવસારીના કાંઠાના ભાગોમાં હળવા ઝાપટાઓ વહેલી સવાર દરમિયાન દોસ્તો જોવા મળે તેવી સંભાવના અત્યારે 5 નવેમ્બર ઉપર જોવા મળી રહી છે। પછી દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે જે અરબી સમુદ્ર
અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમો સક્રિય છે તે અંગેનું અત્યારનું અમે તમને લેટેસ્ટ બુલેટિન જણાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો, બંગાળની ખાડીમાં મ્યાનમાર લાગુના બંગાળ ખાડીના દરિયામાં અત્યારે નવું એક હવાનું હળવું દબાણ રચાઈ ચૂક્યું છે. તો અરબી સમુદ્રની અંદર દોસ્તો જે સિસ્ટમ હતી તે ગુજરાત ઉપર ત્રાટકી અને અત્યારે આ સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે અંગે જણાવીએ. IMD તરફથી અંદમાન અને નિકોબાર ટાપુ પર અત્યારે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. 55 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવન સાથે દોસ્તો આ વિસ્તારોમાં ભારે પવનની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે અત્યારે મ્યાનમાર કાંઠાના ભાગોમાં ઊભા થયેલા ચક્રવાતી પરિભ્રમણની અસર જોઈ શકો છો દોસ્તો. આ સિસ્ટમ કે જે અત્યારે લો પ્રેશરમાં બની છે તે ધીમે ધીમે 4 તારીખ 5 તારીખ આમ કાંઠાના મ્યાનમારના વિસ્તારોથી આગળ વધતી મ્યાનમારના કાંઠાના ભાગોમાં ભારે વરસાદ આપે ને બાંગ્લાદેશ ઉપર ત્રાટકે અને દોસ્તો આ રીતે આ વિસ્તારોમાં બંગાળની ખાડીની સિસ્ટમ વરસાદ આપશે. પરંતુ ગુજરાતમાં હવે આગામી 24 કલાક સુધી વાદળિયું વાતાવરણ કોઈક જગ્યાએ માવઠું નોંધાય, પરંતુ ગુજરાતનું વાતાવરણ ત્યાર પછી ચોખ્ખું થઈ જાય. પરંતુ દોસ્તો ઉત્તર ભારતમાં આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જી હા દોસ્તો, ઉત્તરી ભારતના જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ લાગુના વિસ્તારોમાં 4 નવેમ્બર પછી હિમવર્ષા અને ભારે પવનો ફૂંકાવાની આગાહીને ગુજરાત સુધી દોસ્તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સૂકા પવનો 6 તારીખ પછી ઉત્તર પૂર્વના પવનો આ એન્ટ્રી મારશે અને ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. તૈયારી રાખજો દોસ્તો. 4 તારીખ 5 તારીખથી ધીમે ધીમે ઠંડી વધવા લાગશે. તે ગુજરાતમાં 8 તારીખની અંદર તો કોઈક સેન્ટરમાં 14 ડિગ્રી સુધીનું નીચું તાપમાન પણ સામે આવી શકે છે. વાવાઝોડાની એક નવી આગાહી સામે આવી રહી છે તે જાણીએ. અંબાલાલ પટેલે દોસ્તો આ મહિનામાં વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. 15 તારીખ પછી બંગાળની ખાડી સક્રિય બનશે અને આ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં વાવાઝોડું બનવાની તેમના તરફથી આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ ઈશાનનું ચોમાસું અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં શરૂ છે ને ભારેથી અતિ ભારે વરસાદ દોસ્તો પાડી શકે છે બીજા સપ્તાહ પછી. તો તેમણે દોસ્તો નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં 4-5 જેટલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવવાની આગાહી કરી છે ને જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થાય અને જેના કારણે ઠંડી આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક પડવાની તેમની આગાહી